જય ગૌ માતા, જય મુરલીધર। આજે જ્યારે સવારમાં એક વ્યક્તિએ મને મેસેજ કર્યો કે તમે ગૌ માતા વિશે કંઈક કહો, ત્યારે આ હિન્દુસ્તાનની ધરતી અને એમાં સનાતન સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિની અંદર જે ગાયનું મહત્ત્વ છે, જેને આપણે ગાય માતા કહીએ છીએ, આવી ગાય માતા અને એનું પવિત્ર સ્થાન અને આ ધરતી અને ગાય માતાનું દૂધ પીને ઉછરેલા આપણા જે જિસ્મ, માનસ, મન અને તીવ્ર બુદ્ધિ કે એત ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપધારાય અહમ કૃતનશ્ય જગત પ્રભવ પ્રલયસ્તતા। એટલે આ ધરતીની જે ખરેખરી ઓળખાણ છે તો એ ગૌ માતા છે। અને આ ગાય માતાને બચાવવા માટે થઈ અને આ ધરતી ઉપર કંઈક નવલોહિયા વીરોએ શહાદત વહોરી છે અને પોતાની શહાદતના ભોગે પણ ગાય માતાને બચાવી છે। તો આવી ગાય માતા માટે જ્યારે કંઈક કહેવું હોય ત્યારે એક મારા મિત્ર છે અને એમણે જે ગૌ માતા માટે જે વાત કરી એ વાત હું તમારા સમક્ષ કરીશ। કારણ કે એમ કહેવાય છે કે ગૌ માતાનું અવતરણ ક્યારથી થયું તો એના માટે વાત કરવી જોઈએ સમુદ્ર મંથનની। અને સમુદ્ર મંથનની અંદરથી જ્યારે 14 રત્નો પ્રાપ્ત થયા, એ 14 રત્નોની અંદર એક ગાય પણ હતી અને એ ગાયની અંદર જે 5 ગાય જે આપણને મળી અને એ 5 ગાયોનું અવતરણ થયું। 5 ગાયોના નામ એવા હતા: નંદા, સુભદ્રા, સુશીલા, સુરભી અને ફૂલા। આ 5 ગૌ માતાઓનું અવતરણ થયું ત્યારે એ ગાય માતાઓને રાખવા માટે થઈ અને દેવતાઓ અને દાનવોએ જ્યારે ના પાડી દીધી, ત્યારે એ ગૌ માતાને આ હિન્દુસ્તાનની ધરતીના 5 બ્રાહ્મણો, 5 ઋષિમુનિઓ અને 5 ઋષિમુનિઓને એક એક ગાય દઈ દીધી। એમાં જમદગ્નિ, ભારદ્વાજ, વશિષ્ઠ, ગૌતમ અને અત્રિ, આ 5 ઋષિઓને એક એક ગાય આપી અને એ લોકોએ ગાયનું રક્ષણ કર્યું। અને ત્યાંથી આ યુગો ને યુગો પર્યંત આ આપણે જ્યારે ગૌ માતાના દર્શન કરીએ છીએ એ ગૌ માતાઓ પ્રાપ્ત થઈ। સવારના પોરમાં તમે ઘરેથી નીકળો અને સામે તમને ગાય માતા આવે એટલે એના શુભ શકુન ગણાય અને આખો દિવસ તમે ગાય માતાના સાનિધ્યમાં રહો તો તમારી અંદર એક પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ ઓરાનો ઉર્જાનો સંચાર થાય। તો એ ગૌ માતા માટે એક વ્યક્તિએ જેણે કવિતા લખી છે એ મુસ્લિમ ભાઈ છે અને એણે લખી છે કવિતા, એ હું તમને કહું છું કે युगो युगो से भारत भूमि की शान रही गौ माता है। युगो युगो से भारत भूमि की शान रही वो गौ माता है। इस मिट्टी की कण कण की पहचान गौ माता है। इस मिट्टी की कण कण की पहचान गौ माता है। जिसका अमृत पी के खुद को खड़ा किया, जिसका अमृत पी के खुद को खड़ा किया, वो गौ माता है। जिसने हमको पाल पोस कर बड़ा किया, वो गौ माता है। जिसकी चर्चा त्रिभुवन में पर्याप्त हुई, जिसकी चर्चा त्रिभुवन में पर्याप्त हुई, वो गौ माता है। जो समुद्र मंथन से हमको प्राप्त हुई, वो गौ माता है। कृष्ण कन्हैया नटवर, कृष्ण कन्हैया नटवर, जिसका यश दोहराते हैं, जिसका गुणगान गुरु वशिष्ठ गाते हैं। हम ऐसी गौ माता को अभी न भटकने देंगे। जो ये आखिरी पंक्ति है वो बहुत कुछ अलग है अपने आप में कि हम ऐसी गौ माता को अब नहीं भटकने देंगे और शीश भले कट जाए लेकिन गाय को न कटने देंगे। तो આવી રીતે આ મિત્રએ કવિતા લખી અને ખરેખર જે રીતે આજ હજારો કતલખાનાઓ અહીંયા કને હિન્દુસ્તાનની અંદર ચાલી રહ્યા છે તો ગૌ માતાને કતલખાને જતી અટકાવવી જોઈએ અને આ પ્રકૃતિની જો રક્ષા કરવી હશે તો ગાયને બચાવવી જોશે। ગાય બચશે તો પ્રકૃતિ બચશે અને એના ઉપયોગોની વાત આજે આપણે નહીં કરીએ કારણ કે ગાયનું દૂધ કેટલું પવિત્ર છે અને
ગાયનું જે દરેકે દરેક વસ્તુ એના બાજુમાં ઊભા રહીએ તો એનો ઓરા આપણને કેટલો બધો મળે છે. આજ એ બધી ગાયના ફાયદાઓની વાત નહીં કરીએ, પરંતુ એક ઘર હોય અને એની અંદર કોઈ પણ જાતના દોષો હોય, પણ એ ઘરની અંદર જો તમે ગૌ માતા રાખી હોય તો એ ગૌ માતાના પ્રતાપે એ ઘર કેટલું ફૂલ્યો ફાલ્યો રહે, એ ઘરની અંદર કેટલી બધી સુગંધ હોય, એ ઘરની અંદર આવતા દોષો એ પણ દૂર થઈ જાય, દરિદ્રતા દૂર થઈ જાય, પિતૃદોષો હોય કે કેટલા પણ દોષો હોય, પણ જેના આંગણે ગાય માતા હોય એને આ કોઈ દોષ લાગતા નથી. એટલા માટે ભગવાન શિવ અને ભગવાન પાર્વતી એક દિવસ જ્યારે એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે આસપાસમાં કેટલીક ગાયો ચરતી હતી. એમાંથી એક ગાય આવી અને ભગવાન શિવને પ્રશ્ન કરે છે. ગૌ માતાને એક વાચા આવે છે અને એ ગૌ માતા ભગવાન શિવને પ્રશ્ન કરે છે કે હે ભગવાન શિવ ભોળાનાથ, તમે મને એ સમજાવો કે આ જે જગત છે, આ જગતની અંદર કેટલા પ્રકારના જે વ્યક્તિઓ હોય એનાથી દૂર રહેવું જોઈએ. ત્યારે ભગવાન શિવ એને કથા કહે છે અને આ કથા હું બીજા મારા જે આવતો જે બીજો નેક્સ્ટ વિડીયો છે એની અંદર હું જરૂર કહીશ આ કથા, કારણ કે આ વિડીયો ઘણો મોટો થઈ જાય છે. એટલા માટે થઈ અને બીજા જે પાર્ટની અંદર આ વાત હું તમને કરીશ. જય હિન્દ, જય ગૌ માતા.